એમએસપી બાર એસોસિએશનના બીજી વખત ચૂંટાયેલા પ્રમુખ અજય જોશી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષમાં 4 વખત યોજાતી લોક અદાલતમાં વર્ષ 2022-23માં અકસ્માત વળતરના કેસો ફેઝલ કરવામાં રાજકોટ રાજ્યમાં પ્રથમ નંબરે હતું। ચાલુ વર્ષ એમએસપી બારના તમામ વકીલોના સહિયારા પ્રયત્નોથી સમાધાનમાં દેશભરમાં પ્રથમ નંબરે લાવવાનો લક્ષ્ય છે। આ અંગે વધુ વિગતો ભાજપ પ્રેરિત લીગલ સેલની સમરસ પેનલના પ્રમુખે અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। અમારી નવી બોડીના મુખ્ય એજન્ડામાં સૌ પ્રથમ તો અરજદારોને જે પેમેન્ટ ચૂકવવામાં આવે છે વળતરનું તેનો સમય જે છે હાલ જે છે એના કરતાં થોડો વહેલો થાય, જેથી રૂરલ એરિયામાંથી આવતા હોય તેને ઘરે પરત જવામાં સમયસર પહોંચી જાય। મુખ્ય મુદ્દો પહેલો એ છે। અન્ય લોક અદાલત જે હોય છે એમાં અમારી પૂરી બોડી ઇન્વોલ્વ થશે કે લાસ્ટ ટાઈમ હું ટર્મ એમએસપી બારનો પ્રમુખ હતો ત્યારે પૂરી અમારી બોડી પણ લોક અદાલતમાં રસ લેતી અને ગુજરાતમાં ફર્સ્ટ અમે આવેલા 540 કેસ ફેસલ થયેલા, કેમ કે 5000 જેવા પેન્ડિંગ કેસો હોય એમાંથી 10% કેસો ત્યારે એક જ લોક અદાલતમાં ફેસલ થયેલા, જેથી કોર્ટનો પણ સમય બચે અને અરજદારોને ઝડપથી પોતાનું વળતર મળી રહે। આ વખતે પણ અમારો ટાર્ગેટ એ જ રહેશે અને અમે પૂરા આખી બોડી ઇન્વોલ્વ થશું લોક અદાલતની જે પ્રક્રિયા હશે તેમાં। એ સિવાય એક મુદ્દો એવો છે કે મહિલા અનામત સીટ છે એ કારોબારીમાં અમે રાખશું જનરલ બોર્ડ બોલાવીને, અને તે અનામત રહે તેના માટે પૂરતા પ્રયત્ન કરશું। વર્ષમાં એક વખત કોઈ પણ એક ધાર્મિક સ્થળનો એક સુંદર પ્રવાસનું આયોજન કરશું અને એમએસપી બારના તમામ સભ્યો અમારી સાથે રહે, એક પ્રવાસ થાય, સુમેળભર્યું વાતાવરણ સર્જાય, ગેટ ટુગેધર થાય, એ એક પણ આયોજન છે અમારું। એમએસપી બારમાં હાલ 225 સભ્યો છે જે અહીં ટ્રિબ્યુનલમાં પ્રેક્ટિસ કરે છે। વર્ષમાં એક વખત અમો લીગલ સેમિનાર કરશું જેમાં હાઈકોર્ટ જજને બોલાવી અને જે એમેન્ડમેન્ટ આવેલું છે તે અંગેનું એક સરસ સેમિનારનું આયોજન કરશું। એ અંગે જ અમે સેમિનાર કરશું। આરટીઓના અધિકારી દ્વારા પણ તેની અવેરનેસ આપશું પૂરા જે એમેન્ડમેન્ટ આવેલું છે એ બાબતે। જુનિયર માટે જે એમેન્ડમેન્ટ આવેલ છે તે માટે હાઈકોર્ટ જજનો એક સેમિનાર ગોઠવશું અને જે નવા આરટીઓ કે તેમજ ડિસેબિલિટી માટેનું એક સેમિનાર ગોઠવશું કોઈ પણ ઓર્થોપેડિક સર્જન દ્વારા।